વાત કરીએ તો ભાવનગરમાં અસામાજિક તત્વોના આતંક સામે સિટી બસના તમામ કર્મચારીઓ સામૂહિક હડતાલ પર ઉતરી ગયા છે। ગંગાજળિયા તળાવ પાસે મોટી સંખ્યામાં બસ ડ્રાઈવરો અને કંડક્ટરો એકઠા થયા છે। આજે સવારે જ લુખ્ખા તત્વોએ બસના ડ્રાઈવરને બેરહેમીથી માર મારી બસમાં ભારે તોડફોડ મચાવી હતી। વારંવાર થતા આવા હુમલાઓથી ત્રસ્ત કર્મચારીઓ હવે આરપારના મૂડમાં છે। પોતાની સુરક્ષા માટે કડક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે। ઘટનાની ગંભીરતા જોતા ઉચ્ચ અધિકારીઓ તાબડતોડ સ્થળ પર દોડી ગયા છે અને મામલો થાળે પાડવા બાહેંધરી આપી રહ્યા છે। અમારા ડ્રાઈવર ભાઈએ ખાલી એને એમ જ કીધું કે રિક્ષા સાઈડમાં લઈ લે તો મારી બસ પસાર થઈ જાય એમ, પણ એ ભાઈએ રિક્ષા ન લીધી અને ભાઈએ અમારા ડ્રાઈવર ભાઈને બહુ આડું અવળું કીધું એટલે અમારા ડ્રાઈવર ભાઈ નીચે ઉતર્યા એટલે એ ભાઈ સીધા ઝઘડવા માંડ્યા અને સીધી એ ભાઈએ રિક્ષામાંથી છરી કાઢી એટલે અમારા ડ્રાઈવર ભાઈને તો એનો બચાવ કરવો પડે। એને બચાવ કરવા માટે નીચેથી એક ઈંટનો કટકો ઉપાડ્યો એટલે જે રિક્ષાવાળા ભાઈ હતા એને સીધો છરીનો પ્રહાર કર્યો એટલે એનો બચાવ કરવા માટે એ ઈંટનો કટકો એના માથામાં વાગ્યો એટલે એવડા એના છરીનો આમ ઓલું રોકવા માટે એના હાથ આમ કર્યો। જો એનો હાથ નો આવ્યો હોત ને ઈંટડું ન લીધું હોત ને તો એ ભાઈને ગળે છરી વાગી જાય। રિક્ષાવાળાનો અમને એટલો તળાવમાં ફૂલ ત્રાસ છે કે કોઈ જગ્યાએ અમે ગાડી અહીંયા ટર્ન લેતા હોઈએ તો હોર્ન બજાવીએ તો રિક્ષાવાળા અમારી સામે ડોળા કાઢે છે, અમને જેમ તેમ વર્તનથી બોલાવે છે, તો ગાળો બોલે છે, અમે કાંઈ કહી નથી શકતા। અમારી ગાડીમાં સીસીટીવી ફૂટેજ છે, એમના થકું અમે કોઈ વસ્તુ બોલી નથી શકતા। આમનો અમને તાત્કાલિક નિવેદન મળે, નિર્ણય મળે એ માટેનો અમે તમને મીડિયાવાળા સમક્ષ રજૂઆત કરીએ છીએ। જે અમારા ડ્રાઈવરો અને કંડક્ટરો છે એમને ઓલરેડી પહેલા પણ ધમકાવવામાં આવ્યા હતા અને અત્યારે એમની ઉપર હુમલો થયો એ બાબતે એમના જીવનું જોખમ લાગતું હોય ને એ લોકો હાલ પૂરતા હડતાલ ઉપર ઉતર્યા છે। તેમ છતાં એમને સમજાવવાનો અમે ક્યારના પ્રયત્ન કરી રહ્યા હતા, પણ એ લોકોનું કહેવાનું એવું છે કે પહેલા એકવાર યોગ્ય કડક પગલાં ભરવામાં આવે પછી જ અમે શરૂ કરીશું।